પંચમહાલના શહેરા નાગનગર અને તાલુકામાં રામનવમીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે રામજીના મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી। આ રામયાત્રા નગરમાં મેન બજાર, સિંધી માર્કેટ, સિંધી ચોકડી સહિત અન્ય વિસ્તારોમાં ફરીને મંદિર ખાતે પરત આવી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામના નાદ વચ્ચે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પોલીસ તંત્ર દ્વારા પણ રામનવમીના પાવન પર્વને લઈને શોભાયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પંચમહાલના શહેરાનગર અને તાલુકાના રામનવમીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે રામજી મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી। આ રામયાત્રા નગરમાં મેન બજાર, સિંધી માર્કેટ, સિંધી ચોકડી સહિત અન્ય વિસ્તારોમાં ફરીને મંદિર ખાતે પરત આવી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામના નાદ વચ્ચે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પોલીસ તંત્ર દ્વારા પણ રામનવમીના પાવન પર્વને લઈને શોભાયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આજના સમાચારો માટે બસ આટલું જ। ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।